sin ઓમેગા ટી. તો આને તો પેલા એસી વોલ્ટેજ અને આને બોલાય એસી પ્રવાહ. આમાં વી નોટ ને આઈ નોટ છે ને પ્રવાહની અને વોલ્ટેજની મહત્તમ કિંમતો છે. ઓમેગા નું સૂત્ર બધાને આવડતું હશે. ઓમેગા બરાબર 2π/t અથવા 2πf ગમે તે લખી શકો. અહીંયા તમે 2π/t અથવા 2πf મૂકી શકો. એસી પ્રવાહ આ રીતનું હોય, સાઇન વિધિ મુજબ બદલાતો. આને બોલાય પોઝિટિવ સાયકલ, આને બોલાય નેગેટિવ સાયકલ. અહીંયા એક આવતકાળ પૂરો થયો, અહીંયા અડધો આવતકાળ પૂરો થાય, આનો અડધો અહીંયા પૂરો થાય. તો જોયું તમે, 0 થી પ્રવાહની મહત્તમ કિંમત પહોંચતા t/4 જેટલો સમય લાગે. અહીંયા પ્રવાહ કેટલો છે 0 ને અહીંયા મહત્તમ કિંમત. આ ટોચ ઉપરની કિંમત હોય ને એને પીક વેલ્યુ કહેવાય, I નોટ. અહીંયા આવશે -I નોટ. આને શું બોલે? પીક વેલ્યુ. પીક એટલે ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતી એનું થાય ટોચ. પીક નું ગુજરાતી શું થાય? ટોચ. ટોચની કિંમત, મહત્તમ મૂલ્ય. તો I નોટ શું છે? પ્રવાહની મહત્તમ કિંમત. હાલો, એની પછી આવે મીન સ્ક્વેર વેલ્યુ. મીન સ્ક્વેર વેલ્યુ પેલા કરવાનો વર્ગ, આ વોલ્ટેજ નો છે ને વર્ગ કરવાનો. કરો વર્ગ. v સ્ક્વેર બરાબર v નોટ સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી. હાલો, પછી એનું મીન એટલે સરેરાશ થાય. પેલા સરેરાશ નું મેન સૂત્ર લખાઈ દઉં છું. સરેરાશ નું સૂત્ર સંકલન t1 થી t2, જે વિધિ નું સરેરાશ કરવું ફંક્શન dt અપોન સંકલન t1 થી t2 1 dt. આ મેન સૂત્ર સરેરાશ નું આવું આવે. હાલો, એક આવતકાળ ઉપર સર હું બસ લખવાનું તો લખજો. એક આવતકાળ ઉપર તમારે સરેરાશ કાઢવું છે. ધારો કે મારે અહીંથી અહીંયા સુધીનું સરેરાશ કાઢવું છે, તો લિમિટ શું થાય? 0 થી t મુકાય. 0 થી t સંકલન 0 થી t. અહીંયા મૂકો તો એક નું t ની સાપેક્ષે સંકલન કરો એટલે t થાય. અપર લિમિટ t ને લોઅર લિમિટ 0 મૂકશો t આવશે ને નીચે છેદમાં. તો એક આવતકાળ ઉપર સરેરાશ કાઢવું હોય ને તો એનું સૂત્ર આવું આવે. આ ક્યારે મૂકવાનું? આ એક આવતકાળ ઉપર સરેરાશ કાઢવું હોય ત્યારે. તો આ સૂત્ર. હવે તમને ધારો કે કોઈ દાખલામાં એવું કીધું હોય t/2 માંથી t/2 થી t સુધીનું સરેરાશ કાઢવું, તો આ સૂત્ર મૂકવું પડશે. સમજાણું? એટલે આ સૂત્ર લખાય. દાખલામાં ધારો કે કોઈ ફેરવી નાખે t/2 થી t નું સરેરાશ કાઢો, તો આ મેન સૂત્ર તમારે મૂકવું પડે. આ નો હાલે. આ એક આવતકાળ મતલબ 0 થી t સુધીનું સરેરાશ કાઢવું તો જ મૂકવાનું. હાલો જઈ, લોઅર લિમિટ 0 થી શરૂ થાય તો આ સૂત્ર લાગશે. હવે આપણે આનું સરેરાશ કાઢવું છે. મૂકો ને, મૂકી દીધું. હાલો, v નોટ અચળ છે, 12v આવશે. હવે sin સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલન ન થાય. મેં તમને સંકલન બનાવ્યું છે. sin સ્ક્વેર નું સંકલન ડાયરેક્ટ ન થાય, એનું સૂત્ર મૂકવું પડે. 2 sin સ્ક્વેર થીટા 1 - cos 2 થીટા. પહેલા તો આ સૂત્ર આવડતું હોય. આ 2 ને જવા દો છેદમાં. sin સ્ક્વેર થીટા ની જગ્યાએ આ મૂકો. સંકલન 0 થી t 1 - cos 2 ઓમેગા t by 2 dt. હાલો, આ 2 12v આવશે. v નોટ સ્ક્વેર by 2t. કરો સંકલન. એક નું t ની સાપેક્ષ સંકલન t, cos નું સંકલન, sin નું વિકલન થાય cos, તો cos નું સંકલન થાય sin. આનું સંકલન થાય sin 2 ઓમેગા t. સંકલન જેની સાપેક્ષે કરતા હોય ને એનો સહગુણક હોય ને છેદમાં આવે. હવે મૂકો અપર લિમિટ બાય લોઅર લિમિટ. આ t છે ને, આ t મૂકો, અપર લિમિટ મૂકો. t માઇનસ sin 2 ઓમેગા નું સૂત્ર મૂકી દઉં છું. અહીંયા 2π/t. આ t ની જગ્યાએ અપર લિમિટ t by 2 ઓમેગા. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લોઅર લિમિટ મૂકવાની જરૂર નથી. જો અહીંયા મૂકો 0 t 0, અહીંયા 0 મૂકો, sin 0 0 0. એટલે લોઅર લિમિટ એટલે નથી મૂકતું, બે 0 થઈ જાય. લખો એટલે લખો -0. હાલો, અમને એમ કહેતો આ 2π × 2 એટલે 4π થયા. આ tt ઉડી ગયા. sin 4π શું થાય? હા, sin nπ માટે 0 થાય. sin π 2π 3π 4π બધું 0 થાય. આ 0 થઈ જાય આખો પદ. જો પછી આ tt ઉડી ગયા. શું આવ્યું? v નોટ સ્ક્વેર by 2 આવ્યું. હવે સાંભળજો બરોબર. આ ખાલી sin વિધેય છે. કયું? હાલો સાંભળો. મને એમ કહેતો અહીંયા જેટલી પ્લસ કિંમત આવે, અહીંથી અહીં સુધી પ્લસ કિંમત આવશે, એટલી જ અહીંયા માઇનસ કિંમત આવશે. બધી હરખી છે. આ પ્લસ ને આ માઇનસ. તો અહીંથી અહીંયા સુધી હું સરેરાશ કાઢવા જાઉં 0 થઈ જાય. સરેરાશ નો સિમ્બોલ આવો છે. આ બે આમ એરા મારો ને સરેરાશ કાઢ્યું કહેવાય. સાઇન વિધેય નું સરેરાશ. સાઇન વિધેય હોય કે કોસ વિધેય દેખાય તમને, એનું સરેરાશ 0 થઈ જાય. કેમ? મેં તમને કારણ આપ્યું. અહીંથી જેટલી પ્લસ કિંમત આવે અહીંયા કેવી આવશે કિંમત? અહીંથી બધી કિંમતનો તમે સરવાળો કરતા જાઓ, અહીંયા પહોંચો શું થઈ જાય?
0. હવે અહીંયા જો આનું સરેરાશ કર્યું જ ને મેં એક આવર્તકાળ ઉપર આ v નોટ છે v નોટ સ્ક્વેર આવ્યું તો આ sin સ્ક્વેર વિધિનું સરેરાશ શું આવ્યું અહીંયા 1/2 શું આવ્યું તો યાદ રાખજો sin સ્ક્વેર વિધેય દાખલામાં દેખાય અથવા cos સ્ક્વેર વિધેય દાખલામાં દેખાય તો એનું સરેરાશ શું મૂકવાનું 1/2 ખાલી sin કે cos દેખાય તો 0 આ દાખલામાં ડાયરેક્ટ મૂકી દેવાનું ગણમાં બેહવાનું નથી તમારે sin કે cos વિધેય દેખાય ડાયરેક્ટ સરેરાશ 0 મૂકી દેવાનું પણ જો sin સ્ક્વેર કે cos સ્ક્વેર વિધેય દેખાય તેનું સરેરાશ શું મૂકવાનું હાલો આ મીન સ્ક્વેર વેલ્યુની વાત થઈ હવે RMS વેલ્યુની વાત કરી RMS નું ફૂલ ફોર્મ થાય પેલા રૂટ મીન સ્ક્વેર શું થાય રૂટ મીન સ્ક્વેર ગુજરાતી પાછળથી કરવાનું વર્ગોનું મીન એટલે સરેરાશ વર્ગોનું સરેરાશનું વર્ગમૂળ હાલો તો પેલા કેરો વર્ગ આ વોલ્ટેજ નો વર્ગ કેરો જો તો પછી સરેરાશ લીધું હવે આનું વર્ગમૂળ લઈ લેવાનું પેલા વોલ્ટેજ નો વર્ગ કર્યો પછી સરેરાશ લીધું પછી વર્ગમૂળ લઈ લ્યો આને કહેવાય RMS કિંમત કરો તાનું વર્ગમૂળ v નોટ બાય RMS કિંમત કેટલી આવી વોલ્ટેજ ની v નોટ બાય √2 જેટલી આવી જેને લખી હશે RMS કિંમત v નોટ બાય √2 આ તારવણી બધાય લખી નાખ અહીંથી આટલે સુધીની તારવણી લખો આ સરેરાશ નું સૂત્ર લખો આ બધું લખવા મળો અંદર બસ એક જ મિનિટ વધારે સમય નહીં લઉં તમારી પાસે બહુ કિંમતી રહ્યો ને સમય હાલો મેં તમને કીધું એસી પ્રવાહનું એક આવર્તકાળ ઉપર સરેરાશ 0 થઈ જાય અહીંથી અહીંયા સુધીનું સરેરાશ કરવા જાઓ જેટલી પ્લસ કિંમત આવે એટલી માઇનસ આવે ટોટલ થઈ જાય 0 પણ હમણાં કહ્યું તો અહીંથી અહીંયા સરેરાશ 0 થાય બધી પ્લસ કિંમત જ છે અહીંથી અહીંયા સુધી થોડું સરેરાશ 0 થાય હાલો કેટલું થાય ગોતવી એક આવર્તકાળ ઉપર સરેરાશ ગોતવાનું સૂત્ર મેં તમને હમણાં કીધું 1/t સંકલન 0 થી t જેનું સરેરાશ કાઢવું આપણે ક્યાંથી ક્યાં સુધીનું સરેરાશ કાઢવું છે 0 થી t/2 આ 0 થી t/2 આ t/2 અડધો આવર્તકાળનું સરેરાશનું સૂત્ર આવું આનું સરેરાશ કાઢવાનું છે v નોટ sin ઓમેગા t નું સરેરાશ કાઢો v નોટ અચળ બાર આ 2 ઉપર 2 v નોટ બાય t sin નું સંકલન શું થાય શું cos માઈનસ cos sin નું વિકલન થાય cos નું વિકલન થાય માઈનસ sin તો sin નું સંકલન થાય માઈનસ cos આનું સંકલન થાય માઈનસ અહીંયા લખું છું cos અહીંયા લખું 0 થી t/2 જેની સાપેક્ષે સંકલન કરો છો t ની સાપેક્ષે કરો એનો સહગુણક છેદમાં મૂકવાનું અહીં મૂકી દીધો
માઇનસ 2v0 t બરાબર 2 પાઈ બાય ઓમેગા ઓમેગા cos t બરાબર 2 પાઈ બાય ઓમેગા અથવા ઓમેગા બરાબર 2 પાઈ બાય t મૂકો અપર લિમિટ મૂકું છું આ t બાય 2 માઇનસ લોઅર લિમિટ t ની જગ્યાએ 0 મૂકો cos 0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ હાલો ઉડાડવા મળો આ ઓમેગા ઓમેગા ઉડી ગયા આ 2 2 ઉડી ગયા અહીંયા t t ઉડી ગયા 2 2 ઉડી ગયા અહીંયા શું વધ્યું માઇનસ v0 બાય પાઈ cos પાઈ માઇનસ 1 થાય આ cos 0 1 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 2 પછી આ માઇનસ માઇનસ ઉડી ગયા આવ્યું 2v0 બાય પાઈ જો ને લખ્યું હશે અડધા આવતકાળ ઉપર સરેરાશ 2v0 બાય પાઈ થાય આનો દાખલો પૂછાયેલો છે પણ સેમિકન્ડક્ટર માં આવશે આનો દાખલો પૂછાયેલો દાખલો નીટમાં તો અડધા આવતકાળ ઉપર સરેરાશ કેટલું આવ્યું 2v0 બાય પાઈ રેડી હાલો હવે એક જ લીટી ફોર્મ ફેક્ટર કોને કહેવાય ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર ફોર્મ ફેક્ટર કોને કહેવાય તો લખ્યું છે એસી પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે કે આઈઆરએમએસ અને એસી પ્રવાહનું અડધા આવતકાળ પર સરેરાશ આઈ એવરેજ ના ગુણોત્તરને ફોર્મ ફેક્ટર કહેવામાં આઈઆરએમએસ નું સૂત્ર શું છે I naught by root 2 ને I average કેમ લખાય આ V average છે I average કેમ લખાય 2 I naught by pi I naught ઉડી ગયા pi ઉપર જાય root 2 નીચે આવશે pi upon 2 root 2 પીક ફેક્ટર એટલે હું એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય અને એસી પ્રવાહનું આરએમએસ મૂલ્યના ગુણોત્તરને પીક ફેક્ટર કહેવામાં આવે છે IRMS બરાબર I naught by root 2 root I naught root 2 ઉપર જતા રહે તો એસી પ્રવાહનો ફોર્મ ફેક્ટર કેટલો આવ્યો pi upon 2 root 2 ને પીક ફેક્ટર આવ્યો root 2 આ બે લીટી લખજો ને આ તારવણી લખજો પછી જાઓ આ તારવણી લખી નાખો આ બે લીટી લખો